નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાની વિશિષ્ટ અને આક્રમક શૈલીને કારણે વૈશ્વિક રાજકારણી મંચ પર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે, જ્યાં આ વખતે તેમણે પોતાના અત્યંત નજીકના સાથી દેશ બ્રિટન સામે મોરચો ખોલ્યો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કરેલી તેમની તાજેતરની પોસ્ટમાં ટ્રમ્પે બ્રિટન દ્વારા હિન્દ મહાસાગરમાં આવેલા અત્યંત વ્યૂહાત્મક ચાગોસ દ્વીપ સમૂહની સાર્વભૌમત્વ મોરિશિયસને સોંપવાની યોજના પર આકરા પ્રહારો કર્યા છે। ટ્રમ્પના મતે આ નિર્ણય માત્ર રાજકીય ભૂલ નથી, પરંતુ બ્રિટનની આંતરરાષ્ટ્રીય નબળાઈનું પ્રતીક છે, જે પશ્ચિમી દેશોના સંરક્ષણ માળખાને નબળું પાડી શકે છે, ખાસ કરીને ડિએગો ગાર્સિયા, જે દાયકાઓથી અમેરિકા માટે હિન્દ મહાસાગરમાં એક અભેદ કિલ્લા સમાન રહ્યો છે। તેના ભવિષ્યને લઈને ટ્રમ્પે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે આ મુદ્દે સીધો જ પ્રહાર કરતા જણાવ્યું કે બ્રિટન જે રીતે કોઈ પણ નક્કર કારણ વગર આ મહત્વની જમીન જતી કરી રહ્યું છે, તે જોઈને ચીન અને રશિયા જેવા પ્રતિસ્પર્ધી દેશો ચોક્કસપણે તેનો લાભ ઉઠાવવા માટે આતુર હશે। ટ્રમ્પના મતે આંતરરાષ્ટ્રીય શક્તિઓ હંમેશા તાકાતનું સન્માન કરે છે, અને આવી મૂર્ખામી ભરેલી ઉદારતાથી અમેરિકા અને તેના સાથીઓની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે। પોતાના નેતૃત્વની સરખામણી કરતા ટ્રમ્પે દાવો કર્યો કે તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકાનો વિશ્વમાં જે દબદબો અને સન્માન વધ્યું છે, તેની પાછળ આવા જોખમી નિર્ણયોનો મક્કમ વિરોધ કરવાની ક્ષમતા જ જવાબદાર છે। રસપ્રદ રીતે આ વિવાદના બહાને ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ ટાપુ મેળવવાની પોતાની જૂની મહત્વાકાંક્ષાને પણ તેજ કરી દીધી છે। તેમણે સ્પષ્ટ કર્યું કે ડિએગો ગાર્સિયા જેવી સ્થિતિ ન સર્જાય તે માટે અમેરિકાએ ગ્રીનલેન્ડ જેવા ટાપુ પર પોતાની પકડ મજબૂત કરવી અનિવાર્ય છે, અને તેમણે ડેનમાર્ક તેમજ અન્ય યુરોપિયન દેશોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ગ્રીનલેન્ડ અંગે તાત્કાલિક નિર્ણય લેવા હાકલ કરી છે। હિન્દ મહાસાગરની વાત કરીએ તો ડિએગો ગાર્સિયા એ માત્ર એક ટાપુ નથી, પરંતુ મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને પૂર્વ આફ્રિકામાં લશ્કરી દેખરેખ રાખવા માટેનું અમેરિકાનું સૌથી મહત્વનું સૈન્ય મથક છે। મે 2025માં થયેલા નવા કરાર હેઠળ બ્રિટને ભલે સાર્વભૌમત્વ સોંપવાની વાત કરી હોય અને 99 વર્ષની લીઝ મેળવી હોય, પરંતુ ટ્રમ્પ આ પ્રકારના લાંબા ગાળાના સમાધાનને ભરોસાપાત્ર માનતા નથી। અહીં વિરોધાભાસ એ વાતનો છે કે અગાઉ જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ટ્રમ્પ વહીવટી તંત્રે તેને મૌન સંમતિ આપી હતી, પરંતુ હવે ચૂંટણીલક્ષી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના બદલાતા સમીકરણો વચ્ચે ટ્રમ્પે યુટર્ન લઈને બ્રિટિશ સરકાર પર દબાણ વધાર્યું છે। તો બીજી તરફ બ્રિટન પોતાની રક્ષા કરતા કહી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય અદાલતોમાં ચાલી રહેલી કાયદાકીય ગૂંચવણો અને વૈશ્વિક દબાણના કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો, જેથી ભવિષ્યમાં સૈન્ય મથક પર કોઈ મોટો કાનૂની ખતરો ન આવે। આ આખી ઘટનામાં ભારતનું મૌન પણ સૂચક છે, કારણ કે ભારતે આ મામલે હંમેશા મોરિશિયસનો સાથ આપ્યો છે અને કરોડો ડોલરની મદદ કરીને ત્યાં પોતાનો પ્રભાવ વધારવા માટે અનેક પ્રોજેક્ટ્સ પણ હાથ ધર્યા છે। ભારત માટે પણ આ વિસ્તારમાં ચીનનો વધતો પ્રભાવ એક માથાનો દુખાવો છે, અને ટ્રમ્પના આ આક્રમક નિવેદનો હવે ભવિષ્યમાં અમેરિકા, બ્રિટન, મોરિશિયસ અને ભારત વચ્ચેના સંબંધોમાં નવી જટિલતાઓ ઊભી કરી શકે છે। ટ્રમ્પની આ ટિપ્પણીઓએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે જો તેઓ ફરીથી સત્તામાં આવશે તો ગ્રીનલેન્ડથી લઈને ડિએગો ગાર્સિયા સુધીના મુદ્દે વિશ્વે એક નવી અને કદાચ વધુ આક્રમક વિદેશ નીતિનો સામનો કરવો પડશે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।